નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છીએ. આ તમને ખૂબ મદદ થવાના છે, માટે તમે વિડીયો અંત સુધી અવશ્ય જોજો અને ખાસ કરીને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર પણ જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ આ વિડીયોનો લાભ મેળવી શકે. આ ઉપરાંત આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટે બધા વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે એમપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ વગેરે. તમે તે બધા વિડીયો જોઈ શકો છો. તેની જે લિંક છે તમને જે મળી જશે, તમે બધા વિડીયો ખાસ જોઈ લેજો, તમને જરૂરથી હેલ્પફુલ થવાના છે. આ ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, વોટ્સએપ ચેનલ વગેરેમાં ચાલવા લિંક મળી જશે, તમે બધાને જોઈન કરી શકો છો. ત્યાં તમે નવી અપડેટ સર્વપ્રથમ મળતી રહેશે. તો ચાલો આજના વિડીયો પર શરૂઆત કરીએ. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના વાર્ષિક પરીક્ષા માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. પ્રકરણ નંબર 1ની વાત કે સૌથી પહેલા જેનું નામ તમારું છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. આમાંથી તમારે જે બ્લુપ્રિન્ટ મુજબ એક પ્રશ્ન પૂછવાનો છે, એક ઓબ્જેક્ટિવ આવવાનો છે બ્લુપ્રિન્ટ પ્રમાણે. અને આપણી ચેનલ પર છે એ ધોરણ 9નો છે સામાજિક વિજ્ઞાન વિષયનો બ્લુપ્રિન્ટ વિડીયો ઉપલબ્ધ છે, તમે એને જોઈ શકો છો. ખાસ તમારે આ ચેપ્ટરમાંથી કોઈ પ્રશ્ન પૂછવાના નથી, મોટા પ્રશ્ન એટલે કે 2-3 માર્ક્સના. આમાં તમારે ફક્ત એક પ્રશ્ન આવવાનો છે હેતુલક્ષી માટેનો, અથવા તો 2 પ્રશ્ન આવી શકે છે. અને ખાસ આપણી ચેનલ પર વિડીયો આવવાના છે હેતુ માટે તમે જોઈ શકો છો. માટે તમે આમાંથી ફક્ત છે એ ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે તમે તૈયાર કરી શકો છો. આગળ ચેપ્ટરમાં 2ની વાત કરીએ. પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, જેનું નામ છે ચેપ્ટર નંબર 2. એમાં તમારે છે વેયકુળ માટેના પ્રશ્નો અગત્યના છે આપેલા છે અહીંયા. એમાં તમારે છે એ પૂછાઈ શકે છે વિધાન સમજાવવામાં. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના શા માટે કરવામાં આવી? અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રો પક્ષ શા માટે જોડાયું? 22 જાન્યુઆરીના દિવસને લોહિયાળ રવિવાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? ત્યાર પછી જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા શા માટે થઈ? પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની શા માટે? તમને આવી રીતે છે એ પૂછી શકે છે. તમને છે એ આ પ્રકરણ માટે 2 માર્ક્સ માટે ખાસ વિધાન સમજાવવાનો પ્રશ્ન છે પૂછાઈ શકે છે, માટે જવું તેનાથી ધ્યાનમાં રાખજો. આ ઉપરાંત ચેપ્ટર નંબર 3ની વાત કરીએ ત્યાર પછી આપણે નૂતન વિશ્વ તરફ પ્રયાણ, જેવું નામ તમારે છે એમાં તમારે છે 3 ગુણના પ્રશ્નો છે અગત્યના છે આપણે આપેલા છે. સૌથી પહેલા છે ટોકનોંધ લખો. સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા આપણા અગત્યનો પ્રશ્ન છે, જેઓથી એકવાર જોઈ લેજો. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રના તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો, આ પણ પ્રશ્ન અગત્યનો છે. ટૂંકનોંધ લખો. સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ, આ પણ પ્રશ્ન અગત્યનું છે. ત્યાર પછી દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો વિશે નોંધ લખો, આ પણ આવી શકે છે. અને ત્યાર પછી વૈશ્વિક મહામંદી ઈસવીસન 1929 થી 1932 ના ઉદ્ભવની અસરો જણાવો. તો આટલા પ્રશ્ન મારે છે 3 ગુણ માટે અગત્યના છે. ત્યાર પછી વાત ચેપ્ટર નંબર 4ની ભારતની રાષ્ટ્રીય ચળવળો. આમાંથી તમારે જે 2 ગુણ માટે પ્રશ્ન આવવાના છે 2 માર્ક્સ માટે, એટલે કે વિભાગ બીની અંદર. તેના માટે પ્રશ્ન ઉપયોગી છે આપેલા છે. ટૂંકનોંધ લખો રોલેટ એક્ટ. ત્યાર પછી બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા? રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યું? આવશે કાળો કાયદો. શું આવશે? કાળો કાયદો શા માટે કહ્યો? રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો? ત્યાર પછી વ્યક્તિનો પરિચય તમને પૂછી શકે છે. આ પાઠમાંથી મોસ્ટ અગત્યની સંભાવના છે કે તમને આ પાઠમાંથી વ્યક્તિઓનો પરિચય પૂછાઈ શકે છે. તેના માટે અગત્યના છે ચિત્તરંજન દાસ મુનશી, અરવિંદ ઘોષ, મંગલ પાંડે, મદનલાલ ધીંગરા, શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ કામા. આટલા તમારે વ્યક્તિનો પરિચય યાદ રાખવાનો રહેશે. તમને જેવું ત્યાંમાંથી છે એ પૂછાઈ શકે છે. અને ખાસ તમને આમાં છે ઓપ્શન આપશે આ ચેપ્ટરની અંદર, એક તમને વિકલ્પ આપેલો હશે, માટે તમે ખાસ તે ધ્યાનમાં રાખજો. આટલા પ્રશ્ન કરશો તમને 4 ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. ત્યાર પછી ચેપ્ટર 5ની વાત કરીએ. ચેપ્ટર નંબર 5 ભારતીય આઝાદી તરફ પ્રયાણ. આ પણ છે આમાંથી માટે 4 ગુણનો પ્રશ્ન આવવાનો છે. તેના માટે જે પ્રશ્ન અગત્યના આપેલા છે. સૌથી પહેલા છે ગાંધીજીએ ભારતના ભાગલાનો સ્વીકાર કેમ કર્યો, શા માટે કર્યો? ત્યાર પછી હિન્દ છોડો ચળવળ અને એ ચળવળના બનાવ વિશે નોંધ લખો. ત્યાર પછી ટૂંકનોંધ લખો સુભાષચંદ્ર બોઝ, ટૂંકનોંધ લખો દાંડી કૂચ. ત્યાર પછી આઝાદ હિન્દ ફૌજે ભારતની સ્વાતંત્ર્ય લડતમાં શો ફાળો આપ્યો હતો, એ પણ આવી શકે છે. ત્યાર પછી ટૂંકનોંધ લખો સાયમન કમિશન. તો આટલા ટોટલ 6 પ્રશ્નો છે તમારે ચેપ્ટર નંબર 5 માટે 4 ગુણના કરવાના રહેશે. તો હવે આપણે આગળ વધીએ તે માહિતી આપી દઉં કે આજે તમને ખ્યાલ ન હોય કે આપણા સોશિયલ મીડિયા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ, વોટ્સએપ ગ્રુપ, એટલે કે ફેસબુક પેજ, આ બધા તમે જોઈન કરી શકો છો. ખાસ આપણે ત્યાં કોઈ પણ નવો વિડીયો મૂકીએ આપણે તે લિંક છે ત્યાં શેર કરતા હોય છે. આ ઉપરાંત આપણી જે ચેનલ છે ટેલિગ્રામમાં, એમાં આપણે જે કોઈ PDF મટીરિયલ્સ હોય
કોઈ PDF મોકલવાની હોય, કોઈ IAPની બ્લુપ્રિન્ટ મોકલવાની હોય, આ બધું ત્યાં મોકલતા હોય છે, શેર કરતા હોય છે. મારે તમે બધા જોઈન કરી શકો છો. તે લિંક તમને મળી જશે, તમે બધા ક્લિક કરીને આ બધા પેજને ફોલો કરી શકો છો. અથવા તમને જે QR કોડ આપેલા છે, તમે QR કોડને સ્કેન કરીને પણ બધાને જોઈન કરી શકો છો. આ ઉપરાંત ધોરણ 9ના જે વાર્ષિક પરીક્ષા માટેના અન્ય ઉપયોગી જે વિડીયો છે, IAPના બ્લુપ્રિન્ટના વગેરે, તમે બધા જોઈ શકો છો. તે લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં અંદરથી મળી રહેશે. માટે તમે જેવથી ધ્યાનમાં રાખજો, જેવથી બધા સોશિયલ મીડિયા ફોલો કરી લેજો અથવા તો જોઈન કરી લેજો. તો હવે આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ. 1945 પછીનું વિશ્વ. આમાં તમારે છે 2 ગુના પ્રશ્ન આવવાના છે. એ માટે જે ઉપયોગ વસ્તુ છે એ દર્શાવેલા છે. પહેલું છે, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સાથી તણાવપૂર્ણ બન્યા, અગત્યનું છે. ત્યાર પછી બિન જોડાણ નીતિનો અર્થ સમજાવો, આ પણ આવી શકે છે. પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણ નીતિ વિશે શું માનતા હતા, આ પણ પ્રશ્ન અગત્યનું છે. પરમાણુ બિન પ્રતિસંધિ એટલે શું, ભારતે તેના પર કેમ હસ્તાક્ષર ન કર્યા, આ પણ આવી શકે છે. વિશ્વ શા માટે સતત જૂથો લશ્કરી જૂથોમાં વેચાઈ ગયું, આ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરથી તમને પૂછાઈ શકે છે, માટે ધ્યાનમાં રાખજો. ત્યાર પછી વાત કરીએ ચેપ્ટર નંબર 6ના જ 3 માટેનો પ્રશ્ન અગત્યનો છે વિભાગ C માટે. એટલે કે તમારે આ ચેપ્ટરમાંથી વિભાગ B માં પ્રશ્ન આવવાનો છે અને વિભાગ C માં પણ પ્રશ્ન આવવાનો છે, માટે ચેપ્ટર અગત્યનું છે, ખાસ ધ્યાનમાં રાખજો. અહીં તમને આપેલા છે ચેપ્ટર નંબર 6ના 3 માટેના પ્રશ્ન. પહેલા છે ઠંડા યુદ્ધના પરિણામો ચર્ચા કરો. ત્યાર પછી ટૂંકનો લખો, શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ, સાવચેત યુનિયનનું વિઘટન. ત્યાર પછી ક્યુબાની કટોકટી વિશે માહિતી આપો, ટૂંકનો લખો, બર્લિનની નાકાબંધી. અને ત્યાર પછી નાટો, સિયાટો અને વાર્સો લશ્કરી જૂથો વિશે માહિતી આપો. આટલા તમારા પ્રશ્ન છે તમારે ચેપ્ટર નંબર 6ના 3 ગુણ માટે અગત્યના છે. આગળ વધીએ આપણે ચેપ્ટર નંબર 7ની વાત કરીએ. સ્વાતંત્ર્ય ભારત. ખાસ તમને આમાંથી 3 ગુણનો પ્રશ્ન આવવાનો છે. તેના માટે અગત્યના છે આપણે આપેલા છે અહીંયા. પહેલા છે ફ્રેન્ચ સરકારની ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવામાં શા માટે તૈયાર થઈ. ત્યાર પછી ટૂંકનો લખો, જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ, આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જરૂરથી તમે પૂછાઈ શકે છે. ત્યાર પછી ઓપરેશન વિજય એટલે શું, તે શા માટે કરવામાં આવ્યું, આ પણ અગત્યનું છે. હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું, આ પણ આવી શકે છે. અને ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ ચેપ્ટરનો હોય તો એ છે ટૂંકનો લખો, હરિયાળી ક્રાંતિ. આ જરૂરથી બધી સ્કૂલમાં પૂછાતો હોય છે, જેવું તમને પણ પૂછાઈ શકે, મારે જેવુંથી તેને ધ્યાનમાં રાખજો. તો તમે આટલા ચેપ્ટર નંબર 7ના 3 ગુણ માટે કરવાના રહેશે. આગળ વધીએ આપણે ચેપ્ટર નંબર 7માંથી તમારે છે 4 ગુણના પ્રશ્ન પૂછાતા હોય છે વિભાગ D માટે. એટલે તમારે ચેપ્ટર નંબર 7માંથી 3 ગુણના પ્રશ્ન પૂછાશે વિભાગ C ની અંદર, અને વિભાગ D માં 4 ગુણના પ્રશ્ન પૂછાવાના છે. તેમાં છે દીવ દમણ અને ગોવા ભારત સંઘ જોડવાની માહિતી આપો. ત્યાર પછી ટૂંકનો લખો, પ્રાદેશિક અસમાનતા, આ પણ અગત્યનું છે. અને ટૂંકનો લખો, દેશી રાજ્યો રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો. ત્યાર પછી ટૂંકનો લખો, ભારતનો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ, આ ખૂબ જ અગત્યનું છે. ત્યાર પછી ભારત સંઘમાં દેશી રાજ્યોના વિલીનીકરણ અંગે સંક્ષેપમાં માહિતી આપો, આ પણ પ્રશ્ન તમારા માટે અગત્યનું છે. ત્યાર પછી આગળ વધીએ ચેપ્ટર નંબર 8, ભારતના રાજ્યનું બંધારણ અને ઘડતર અને તેના લક્ષણો. આ પણ ચેપ્ટરમાંથી તમારે 2 માર્ક્સનો પ્રશ્ન એક આવવાનો છે, તેના માટે ઉપયોગી છે. વિધાન સમજાવો, આમુખ બંધારણનો આત્મા સમાન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યાર પછી બંધારણમાં સુધારાની જોગવાઈઓ સ્પષ્ટ કરો, આ પણ આવી શકે છે. ખાસ ચેપ્ટરમાંથી છે એ પૂછાવાનું છે, પારિભાષિક શબ્દ અને કલ્પના સમજાવો. એટલે તેના માટે જે ઉપયોગી છે પારિભાષિક શબ્દ આપેલા છે. પહેલા છે, સૌથી પહેલું છે પ્રજાસત્તાક, બેવડું નાગરિકત્વ, બિનસાંપ્રદાયિકતા અને સંયુક્ત યાદી અને સમાજવાદ. અહીં મેં તમને છે 5 શબ્દ આપેલા છે, તમને આમાંથી કોઈ પણ શબ્દના અર્થ સમજાવવાનું પૂછી શકે છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 9ની વાત કરીએ. મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ ચેપ્ટરમાંથી પણ તમારે છે એ 2 માર્ક્સનો પ્રશ્ન આવવાનો છે. સૌથી પહેલાં આપેલું તેમાં અગત્યના જે પ્રશ્ન આપેલા છે, બંધારણનો સમાવેશ ફરજો એટલે વિશે જણાવો, આ પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી ભારતના બંધારણમાં આવેલ બંધારણીય અધિકારો જણાવો, આ પણ તમારા માટે છે અગત્યનું છે. ત્યાર પછી લઘુમતીઓ બક્ષવામાં આવેલ બંધારણીય અધિકારો જણાવો, આ પણ પ્રશ્ન અગત્યનું છે. ત્યાર પછી ટૂંકનો લખો, સમાનતાનો હક અને બંધારણીય ઇલાજોનો હક, આ પણ પ્રશ્ન છે મોસ્ટ અગત્યનું છે. ત્યાર પછી હકો અને ફરજો એક સિક્કાની 2 બાજુઓ છે, કેવી રીતે સમજાવો. ત્યાર પછી બાળ મજૂર સુધાપાત્ર ગુણો છે, આ પ્રશ્ન આ વર્ષ માટે એટલે કે તમારે જરૂરથી પૂછાઈ શકે છે. ત્યારબાદ આગળ વધે આપણે ચેપ્ટર નંબર 10થી વાત કરીએ. સરકારના અંગો, તેમાં તમારે 3 ગુણના પ્રશ્ન આવવાના છે.
એટલે કે તમારે આમાં વિભાગ સીમાં પ્રશ્ન પૂછવાનો છે. તેના જે પ્રશ્ન અગત્યના તમે તેને સ્ક્રીન પર જોઈ શકો છો. હું તેને વાંચી નથી તમારા સમય બચી શકે તો તેને વાંચી શકો છો. અને ખાસ આમાંથી તમારે છે એ પ્રશ્ન અગત્યનો હોય તો સૌથી પહેલાં છે આ પહેલો પ્રશ્ન, સમાજના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે. આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બાકીના પ્રશ્ન પર તમે છે તેને જોઈ શકો છો. ત્યાર પછી ચેપ્ટર 11ની વાત કરીએ. ભારતનું ન્યાયતંત્ર, આમાં તમારે છે 2 ગુણના પ્રશ્ન આવવાના છે. તેના માટે જે પ્રશ્ન છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ખાસ આમાંથી એક પ્રશ્ન જો આઈએમપી હોય તો એ છે ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. આ પ્રશ્ન છે મોસ્ટ અગત્યનો પ્રશ્ન છે. બાકીના પ્રશ્ન પર તમે છે ને સ્ક્રીન પર જોઈ શકો છો. ચેપ્ટર નંબર 12ની વાત કરીએ. ભારતીય લોકશાહી, આમાં તમારે છે 3 ગુણના પ્રશ્ન આવવાના છે. વિભાગ સી ની અંદર, વિભાગ સીમાં તમારે પ્રશ્ન પૂછવાનો છે. તમે પહેલા પ્રશ્ન જે અગત્યના છે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. આમાંથી ખાસ તમારે જે અગત્યના પ્રશ્ન હોય એ છે ટૂંકનોંધ લખો લોકમતના વીજાણુ માધ્યમ. આ ખૂબ જ અગત્યનો છે. અને લોકમતના મુદ્રિત માધ્યમ, આ બંને પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. બાકીના પ્રશ્ન પર તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી આપણે તમે આમાંથી છે એ ચેપ્ટર નંબર 12ના જ પૂછાઈ શકે છે કારણો આપી સમજાવો. તમે તેના પર સ્ક્રીન પર જોઈ શકો છો. આગળ વધ્યા ચેપ્ટર નંબર 12ની વાત કરીએ. ભારતીય લોકશાહી, આમાં તમે 4 ગુણના પ્રશ્ન આવવાના છે. એ તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાં વાત કરી ચેપ્ટર નંબર 13ની, ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1. આમાંથી મારે બ્લુપ્રિન્ટ મુજબ એક પ્રશ્ન આવવાનો છે હેતુલક્ષી માટેનો. અને આમાંથી એક તમને નકશો પૂછવાનો છે. ખાસ તમે છે ધ્યાનમાં રાખજો, આમાં કોઈ પ્રશ્ન પૂછવાનો નથી, પણ એક હેતુલક્ષી અને એક નકશો બચાવવાનો છે. અને આપણી ચેનલ પર છે એ વિડીયો આવવાના છે નકશા અને હેતુલક્ષી બંને માટેના. તમે તેને જોઈ શકો છો. માટે તમે આ ચેપ્ટરમાં બીજું કંઈ કરવાનું નથી. ત્યાં પછી ચેપ્ટર 14 વાત કરીએ આપણે. ભારત સ્થાન, ભૂસ્તર રચના અને ભાગ 2. એમાં છે 2 ગુણના પ્રશ્ન આવવાના છે. તેના પ્રશ્ન તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. અને ખાસ ફરી યાદ અપાવી દો કે તમે હજી સુધી આપશો તમે જોઈન ન કર્યો કરી લેજો. ત્યાં તમે છે નવી અપડેટો મળતી રહેશે, માટે જરૂરથી તેને જોઈન કરી લેજો. આગળ બધી વાત કરી ચેપ્ટર નંબર 15, જળ પરિવહન જેનું નામ છે. એમાં તમારે છે એ એક પ્રશ્ન આવવાનો છે હેતુલક્ષી અને એક આવવાનો છે નકશો. આમાંથી પણ તમારે છે કોઈ પ્રશ્ન તૈયાર કરવાના નથી. ત્યાર પછી પ્રકરણ નંબર 16 આબોહવા, આમાં તમારે છે 2 ગુણના પ્રશ્ન આવવાના છે. તમે તેને છે સ્ક્રીન પર જોઈ શકો છો. અને ખાસ આમાંથી આઈપી હોય એ છે ઓક્ટોબર હીટનો પરિચય આપો. આ ખૂબ જ આઈપી છે. અને ખાસ તમને આમાંથી એ પૂછી શકે કે પૃથ્વીની આકૃતિ દોરી તેના સ્થાનો સમજાવો. કર્કવૃત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત, આ પણ પ્રશ્ન છે મોસ્ટ અગત્યનો છે. ત્યાર પછી વાત કરીએ પ્રકરણ નંબર 17 કુદરતી વનસ્પતિ. તેના જે પ્રશ્ન અગત્યના તમે તેને સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી વાત કરીએ ચેપ્ટર નંબર 18ની વન્યજીવ. તેમાં તમારે છે એક પ્રશ્ન આવવાનો છે હેતુલક્ષી અને એક પ્રશ્ન આવવાનો છે નકશા પ્રકારનો. માટે આમાંથી કોઈ પણ પ્રશ્નમાં મોટા પ્રશ્ન તૈયાર કરવાના નથી. ત્યાર પછી આગળ વધીએ આપણે ચેપ્ટર નંબર 19ની વાત કરીએ. ભારત લોકજીવન, તેમાં તમારે છે 3 ગુણના પ્રશ્ન આવવાના છે. પ્રશ્ન તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ખાસ આમાંથી છે કોઈ પણ જે પ્રજા હોય, કોઈ પણ જગ્યા હોય, જેમ કે ઉત્તર ભારત, તેના લોકોનો પોશાક, ઉત્સવ, રહેઠાણ વગેરે પૂછાઈ શકે છે. પણ આ ચેપ્ટર લેન્ધી છે, પણ તમારે છે બધું તૈયાર કરવું પડશે. આગળ વધીએ આપણે ચેપ્ટર નંબર 20 આપત્તિ અને વ્યવસ્થાપન. આમાં તમારે છે 3 ગુણ માટેના પ્રશ્ન પૂછાવાના છે. તમે જવું તેને છે ધ્યાનમાં રાખજો. પ્રશ્ન તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી આપણે આગળ વધીએ ચેપ્ટર 20માંથી છે 4 ગુણના પ્રશ્ન આવવાના છે. એટલે કે આમાંથી તમારે છે એ 3 ગુણના પ્રશ્ન આવવાના છે અને 4 ગુણના પ્રશ્ન પણ આવવાના છે. તમે તેને છે સ્ક્રીન પર જોઈ શકો છો. અને આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમને છે એ ખાસ સ્કૂલમાં તમે જો ચેપ્ટરમાં એકમાં પ્રશ્ન પૂછવાના હોય ચેપ્ટર નંબર 21 માટે, તો તમારે તેમાંથી છે એ ફક્ત અને ફક્ત ઓબ્જેક્ટિવ પૂછવાના છે. જો તમને સિલેબસમાં હોય તો માટે તમે ચેપ્ટર નંબર 21ના પ્રશ્ન કરી શકો છો હેતુલક્ષી પ્રકાર માટે. તમને એમાંથી એક અથવા 2 પ્રશ્ન પૂછાઈ શકે છે હેતુલક્ષી માટેના. તમે જવું નથી ધ્યાનમાં રાખજો. તો આજના વિડીયોમાં મેં તમને છે ધોરણ 9ના સમાજ વિજ્ઞાન વિષયના પ્રશ્ન આપ્યા છે. તમે જરૂરથી હેલ્પફુલ થયા હશે. એ ખાસ તમારો વિડીયો ગમ્યો લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર પણ જરૂરથી કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.